અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। પેટમાં ગેસની ફરિયાદ સાથે દાખલ કરાયેલા લક્ષ્મણભાઈ મારવાડીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો। મૃતકના સગાઓએ ડોક્ટરની બેદરકારીના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેમની જાણ અને મંજૂરી વગર દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। પરિવારનો દાવો છે કે ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ વધુ ગંભીર બની હતી અને અંતે તેમનું મોત થયું હતું। ઘટનાના પગલે હોસ્પિટલમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર મામલે પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે, જ્યારે પરિવારજનોએ જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। અમદાવાદની શારદાબેન હોસ્પિટલ જે ફરી વિવાદમાં આવી છે। શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો। ડોક્ટરની બેદરકારીના ગંભીર આક્ષેપો કરાયા હતા। મંજૂરી વગર દર્દીનું ઓપરેશન કર્યા હોવાનો પરિવારે દાવો કર્યો હતો અને ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। અમદાવાદની શારદાબેન હોસ્પિટલ જે ફરી એકવાર વિવાદમાં આવી છે। ડોક્ટર પર બેદરકારીના ગંભીર આક્ષેપો લાગ્યા છે। મંજૂરી વગર ઓપરેશન કર્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। અમદાવાદની શારદાબેન હોસ્પિટલ જે ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો। ડોક્ટરની બેદરકારીના ગંભીર આક્ષેપ કરાયા। વધુ વિગતો સાથે સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોનલાઈન પર જોડાયા છે। મૈત્રી, અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। તબીબ પર બેદરકારીના જે આક્ષેપો થયા છે, શું છે આખો સમગ્ર મામલો? જી બિલકુલ કુંજ, અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં 4 દિવસમાં દર્દીના સગાઓના આક્ષેપોની આ બીજી ઘટના છે। આ અગાઉ પણ આવી ઘટના બની હતી। ત્યારે અત્યારની વાત કરીએ તો પેટમાં ગેસની ફરિયાદ સાથે જે દર્દી દાખલ થયા હતા, તેનું સારવાર દરમિયાન મોત થયું છે અને ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સગાઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જે ડોક્ટરો હતા તેમના દ્વારા મંજૂરી લીધા વગર અને કોઈ પણ જાણ કર્યા વગર ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન બાદ જે દર્દી હતો તે દર્દીનું મોત થતાં હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને પરિવાર દ્વારા અત્યારે હાલ જે છે તે જવાબદાર જે તે વ્યક્તિ છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે અને પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા પણ અત્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। કસી મૈત્રી, હાલ શું આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? હોસ્પિટલ તરફથી તેમના તરફથી કોઈ શું પ્રતિક્રિયા સામે આવી છે? સમગ્ર મામલે શું કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે કે કેમ? જી બિલકુલ કુંજ, વાત કરીએ તો આ જે ઘટના બની હતી તે બાદ જે શારદાબેન હોસ્પિટલ છે તેના સુપ્રિન્ટેન્ડન્ટ હેતલ વોરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે અગાઉ જે 4 દિવસ પહેલા જે ઘટના બની હતી તેમાં એક મહિલાનું મોત થયું હતું। તેમાં ડોક્ટરની બેદરકારી ન હતી, પણ જે ઘટના બની તે બાદ હોસ્પિટલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આજની જે ઘટના બની હતી તે મામલે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે શુક્રવારે સવારે 10 વાગે આ દર્દી દાખલ થયો હતો અને એમનું કહેવું હતું કે તેમને પેટમાં દુખાવો છે અને બુધવારે તેમના પેટ ઉપર પંખો પડ્યો હોય તેવી વાત દર્દીના સગા દ્વારા કહેવામાં આવી હતી અને તે બાદ હોસ્પિટલ માટે સારવાર માટે તેમને મોકલવામાં આવ્યા હતા અને જે સારવાર કરવામાં આવી તે બાદ આજે દર્દીનું મોત થયું છે। તે મામલે હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ચોક્કસથી મૈત્રી, આભાર વિગતો જણાવવા બદલ।